કેમ છો મિત્રો? એસએસ પોર્ટલ પર વર્ષ 2026-27 ઓપન થઈ ગયેલ છે. માર્ચ 2026નું માસિક પત્રક ભરવામાં કેટલાક મિત્રોને તકલીફ પડતી હશે, કેમ કે ફેબ્રુઆરી 2026નો ડેટા 2026-27ના વર્ષમાં બતાવતો નથી. તો એ ડેટા કેવી રીતે મેળવવો અને કેવી રીતે માસિક પત્રક ભરવું તે આજે આપણે જોઈશું. એસએસ પોર્ટલ પર લોગિન કરી લઈએ. અહીં માસિક પત્રક પર ક્લિક કરવું. હવે માર્ચ 2026 લખેલ છે, ત્યાં ક્લિક કરી અગાઉના મહિના ફેબ્રુઆરી 2026નો ડેટા લેવા માટે આપણે ક્લિક કરીશું તો અહીં ફેબ્રુઆરી 2026 બતાવશે નહીં. તો એના માટે અહીં ડાબી બાજુ તમે 2026-27 લખેલું જોઈ શકશો. તેની નીચે 2025-26 પર ક્લિક કરશો એટલે 2025-26ના દરેક મહિનાનો ડેટા આવી જશે. ફેબ્રુઆરી 2026 પસંદ કરવું. ત્યારબાદ માસિક પત્રકનો જે કંઈ પણ ડેટા સુધારવાનો હોય તે સુધારી લઈને સેવ કરી લેવું. માસિક પત્રક સ્ટેપ 1 ભરાઈ જાય ત્યારબાદ માસિક પત્રક સ્ટેપ 2 ભરતી વખતે વર્ષ 2025-26 જ રાખવાનું છે, જેથી અગાઉના માસનો ડેટા લઈ શકીએ. સ્ટેપ 2 પણ વારાફરતી ડેટામાં જે કંઈ પણ સુધારો કરવો હોય તે સુધારો કરીને સેવ કરતા જવાનું છે. બંને સ્ટેપ ભરાઈ ગયા બાદ પ્રિન્ટ કરતી વખતે ધ્યાન ખાસ રાખવાનું છે, કેમ કે પ્રિન્ટ કરતી વખતે માર્ચ 2025નો ડેટા પણ પ્રિન્ટ થઈ જાય છે. તો હવે શું કરવાનું છે? ફરીથી આપણે ડાબી બાજુ 2025-26 લખેલ છે ત્યાં જઈશું. ત્યાં 2026-27 કરવાનું છે એટલે માર્ચ 2026 લખેલું આવી જશે. પ્રિન્ટ પર ક્લિક કરીને માસિક પત્રકની પ્રિન્ટ તમે કાઢી શકશો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.